હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ છઠ્ઠો લઈશું। એમાં હેતુ કહે છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે દર્શાવવાનું છે। તો સાધનોમાં કાચનો ગ્લાસ અને મોબાઈલ લખીશું આપણે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આકૃતિ દોરી નાખવાની રહેશે। પદ્ધતિમાં શું કહે છે કે એક કાચનો એક કોરો ગ્લાસ લો, તેમાં સેલફોન મૂકો। બીજામાં કહે છે તમારા મિત્રને તેના સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો। ત્રીજો, રિંગ ધ્યાનપૂર્વક સાંભળો। ચોથો, હવે ગ્લાસની ધારને તમારા બે હાથ વડે ઘેરો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા મોંને તમારા બે હાથની વચ્ચેની જગ્યા પર મૂકો। પાંચમો, તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો। છઠ્ઠો, ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા રિંગ સાંભળો, ધ્વનિ ધીમો સંભળાય છે। તો કે સાતમો લઈશું, ગ્લાસને મોંથી દૂર કરો અને રિંગ સાંભળો। આ અવલોકન પરથી શું નિર્ણય તાળો છો? તો આપણે અહીંયા અવલોકન લખીશું। તો અવલોકનમાં આવશે, ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરાયેલો હોય છે ત્યારે સેલફોનની રિંગ તીવ્રતાથી સંભળાઈ જાય છે અને ગ્લાસમાં હવાની માત્રા ઘટતા ધ્વનિ બંધ પડે છે। આથી સાબિત થાય છે કે રિંગની ઘટી રહેલી પ્રબળતાને ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા સાથે સીધો સંબંધ છે। નિર્ણયમાં આવશે તો કે ધ્વનિની પ્રસરણ માટે માધ્યમની જરૂર છે। શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી। હવે આપણે જ્ઞાનની ચકાસણી લઈશું। તો કહે છે પહેલા પ્રશ્નમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલો છે કે મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? તો કે એ આવશે, એટલે કે 20 Hz થી 20,000 Hz આવશે। બીજો, ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? તો કે બી એટલે કે ડેસિબલ આવશે। ત્રીજો, ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો કે ડી એટલે કે શૂન્યાવકાશમાં। ચોથો, આવૃત્તિનો એકમ કયો છે? તો કે સી એટલે કે હર્ટ્ઝ। પાંચમો, પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તો કે એ એટલે કે 20 મિલીમીટર। છઠ્ઠો, નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે? તો કે સી એટલે કે લોખંડ આવશે। પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો છે। એમાં પહેલી ખાલી જગ્યામાં શું કહે છે? એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? તો કે આવર્તકાળ કહે છે। બીજો, જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો થાય તો પ્રબળતા ખાલી જગ્યા ઘણી થાય છે? તો કે 4 ગણી થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।